માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આપણે તમને મેં કીધું હતું કે કંઈક ને કંઈક આપણે વડોદરામાં જે નવું લાગશે એનું આપણે લઈને આવીશું. તો આજે અકોટા સ્ટેડિયમમાં એક્ઝિબિશન લાગ્યું છે. તો આપણે ત્યાં આગળ પહોંચી ગયા છે, જોઈ શકો છો. હવે અહીં એક્ઝિબિશનમાં એવું છે કે બધી જ વેરાયટી અને લોકો ક્યાંથી સ્ટોલ લગાવીને બેઠા છે અને શું શું સ્ટોલ લાગ્યા છે એવી આપણે જોઈએ. અને દિવસો બહુ ઓછા છે બાકી, તો વહેલી તકે તમે આવો એના માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવી રહ્યો છું. તો ચાલો અંદર શું શું છે ને શું શું મળે છે ને ત્યાંની આપણે મોજ લઈએ અને આગળ વિડીયો આપણે જુઓ કે શું શું મળે છે. બરાબર, તો ચાલો આપણે જોઈએ. અને અહીંયા શું શું ચાર્જ છે, ટિકિટ છે, અહીંયા આગળ અંદર જવા માટે બી ટિકિટ છે. તો આપણે જોઈએ. લોકેશનની વાત કહું તો એક્ઝેક્ટ અકોટા સ્ટેડિયમ છે, અકોટા સ્ટેડિયમમાં છે. અને અહીંયા આગળ તમને બધી વસ્તુઓ તમને જોવા મળી જશે. આ પાર્કિંગની સુવિધા છે, આ પાર્કિંગ છે. બરાબર, અને અંદર બધા ટેન્ટ લાગ્યા છે. જે ટેન્ટ જોઈ રહ્યા છો, ટેન્ટની અંદર લાગ્યું છે બધા સ્ટોલ. તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ શું શું છે. ને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરતા રહેજો. બરાબર, તો ચાલો આપણે અંદર જઈએ પાર્કિંગમાંથી. તો સૌથી પહેલા તમને હું બતાવું તો આ ગેટ છે અને ગેટથી આપણે અંદર જવાનું છે. તો ચાલો આપણે અંદર જઈએ. તો આપણે અહીંયાથી અંદર તો આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા કંઈ સૌથી પહેલા રોયલ એનફિલ્ડનું લાગ્યું છે. આપણે ત્યાં બી થોડું ડિસ્કસ કરવા જઈશું. તો સૌથી પહેલા ટિકિટ કાઉન્ટર પર જઈએ અને આપણે ટિકિટ લઈએ. બરાબર, તો 50 રૂપિયા ટિકિટનો ભાવ છે. તો આપણે આગળ જોઈએ ટિકિટ. તો ટિકિટ લઈ લીધી છે આપણે 50 રૂપિયાની. બરાબર, તો ચાલો હવે અંદર જઈએ અને જોઈએ કે શું શું છે અંદર. તો ગોડઝિલ્લાની એડ ચાલી રહી છે રોયલ એનફિલ્ડની. તો એને બી આવીને જોઈએ આપણે પછી. તો સૌથી પહેલા અંદર એન્ટ્રી લઈએ અને અંદર એન્ટ્રી લઈને જોઈએ શું શું છે. બરાબર, તો જોઈ શકો છો આ છે સોફા. સોફા સેક્શન સૌથી પહેલા જ. અને આ છે ફોટો ફ્રેમ રાધા કૃષ્ણની. આગળ જઈએ સોફા છે એલાઇટ પ્લસ ફર્નિચર. જોઈ શકો છો એલાઇટ પ્લસ ફર્નિચર ના છે. પછી આ છે સોફા કટલરી. બધી કટલરીનું લાગેલું છે અલગ અલગ કટલરી કલેક્શન છે. ચાદર છે બધી. પછી આ શૂઝ માટે છે, શૂઝ ગોઠવા માટે. આ બધા મેટ્રેસ ને બધું છે અંદર. પછી આ બધી કટલરીનો સામાન છે, ચેન બેન. આ છે ધૂપ. શું છે ધૂપનું? હે શું છે પ્રાઇસ? ધૂપના પ્રાઇસ શું છે? બધી ફ્રેગ્રન્સ ના છે. અહીં ઘડી ધૂપ. ધૂપની શું પ્રાઇસ છે? 200, 300, 400, 500. 200, 300, 400 ને 500 છે. પછી આ છે વાઘ ના ફોટા, કુદરતી દ્રશ્યો ને એવા વધારે છે. બરાબર, ચાલો આપણે જોઈએ શું પ્રાઇસ છે આપડા.
ફોટાની મોટા ભાઈ શું પ્રાઇસ છે ફોટાની? ફોટા શું પ્રાઇસ ના છે? 250-300 થી સ્ટાર્ટિંગ. ટેબલ બધું ફર્નિચર છે લાકડાનું. આ છે હોમ કિચન માટે. આ ઘર માટે તો બહુ સારું છે ડેકોરેશન ના મસ્ત મશીન છે બધા અલગ અલગ. બોડી રિલેક્સ છે. ફ્રેગ ફેક્ટરી અલગ અલગ પરફ્યુમ તમને જે જોઈતા હશે એ વસ્તુના બધા મળી જશે. જેવું જોઈએ એવું અત્તર બનાવી આપે છે અહીંયા આગળ. હવે આ છે મુખવાસ ચોકલેટ ખજૂર બધી બેડશીટ છે. બહુ ભીડ છે આજે શનિવારના લીધે અને બહુ જલ્દી પૂરો બી થયો છે એના કારણે. હેરબેન્ડ છે બધા હેરબેન્ડ છે અહીંયા આગળ. બરાબર હવે આગળ વધીએ. વેરાયટી શોપ. પછી છે ચપ્પલ ફિક્સ રેટ 700 રૂપિયા. કોઈ બી ચપ્પલ લો 700 રૂપિયા. બધી વેરાયટી ના ચપ્પલ માત્ર ને માત્ર 700 રૂપિયાના છે. બીજું શું છે? હા તો મુખવાસ વાળા વધારે છે એવું લાગે છે અહીંયા આગળ. આ છે લેધર ના બેગ 100% ગેરંટી અને 100% જેન્યુઅલ. પછી ટેબલ બોમ્બે ક્રેકર્સ ઘર સામગ્રી માટે બધું. આગળ જઈએ. ફોલ્ડેબલ કાર્પેટ બધી વેરાયટી ના કાર્પેટ છે અહીંયા આગળ જોઈ શકો છો. કાર્પેટ અલગ અલગ વેરાયટી ના. આ છે મસાજર સીટ. બધા મસાજર મશીન છે અહીંયા આગળ. જો બીજું શું વેરાયટી છે તો અહીંયા બધી વેરાયટી ના પર્સ છે બરાબર ને ફિક્સ રેટ. બધા પર્સ તમને ફિક્સ રેટમાં. આ બી મસાજર છે બધું. આગળ વધીએ. મુખવાસ પડી આવ્યું અંજર ને મંગલમ
આફ્રિકન નેચર ડ્રાય. અરે યાર, ચારે બાજુ મુખવાસ વાળા જ છે બધા સૌથી વધારે. ચલો ચલો જોઈ લો. પર્સ, આ છે કુર્તીઓનું કલેક્શન બધું. સોપ છે, બ્રોકિંગ ગેલેક્સી બ્રેસલેટ ને બધું છે આગળ. ઘર સજાવટ માટે બધા ફૂલો પ્લાસ્ટિકમાં, ઓરિજિનલ નહીં પ્લાસ્ટિક છે બધું. બરાબર. હા મને ખબર છે કે તમે એવું કહેશો કે પ્લાસ્ટિક નું જ. હા તો પ્લાસ્ટિક નું જ છે, ઓરિજિનલ તો કોઈ ના વેચે. અરે આ કઈક લાઈવ બનાવીને બતાવે છે ભાઈ. ગાલી પોતાની પ્રોડક્ટ સેલ કરે છે. આ સ્ટીકી છે, ઓઇલ ફ્રી. ચા છે, ચા ટેસ્ટ ફ્રી. ચાંદી પિત્તળ ને બધે મૂર્તિ છે, गंतरी मूर्ति ने બધું છે. फाइन का माल है, एक नंबर क्वालिटी में. लाइफ में कहीं कम मिल जाए तो मेरे से क्या देना कि मुझे कम मिल जाए. हेयर प्रोडक्ट છે બધે અહીંયા આગળ. બધું હેર પ્રોડક્ટ છે. આ બાજુ સ્કિન કેર પ્રોડક્ટ છે અહીંયા આગળ. ટ્રાય કરીને બતાવે છે. જોઈ લો સ્કિન કેર પ્રોડક્ટ છે બધે આગળ. આ છે વેલન પાટલી. માસી બે વેલન લે છે, નામ લેતા ના બાકી વેલન આવશે સીધું. બધી લાકડાની આઈટમ છે પ્યોર. પછી આ છે એવરેસ્ટ. બધું લાકડાનું છે પ્યોર આઈટમ. સામે એવરેસ્ટ નું છે, એવરેસ્ટ મસાલા, ઇન્ડિયાઝ નંબર 1 બ્રાન્ડ. પિત્તળની બધી આઈટમ. બધી કુર્તી છે. પછી આ છે આયુર્વેદિક બધું. આ બધાના ઘર વપરાશ કિચન ની બધી વસ્તુઓ છે અહીંયા ઘડી. કે શું શું છે આમાં? કુકર છે, ટિફિન છે, પાણીના બોટલ છે, જગ છે. પછી ઢોકળા ઇડલી બનાવવાનું કુકર. બરાબર. વેફર ને એવું છે અહીંયા ઘડી. મિલ્ક શેક, બધી જાતના મિલ્ક શેક છે અહીંયા ઘડી. બરાબર. ગરોળી ઉંડેરાનો સ્પ્રે અહીંયા ઘડી છે. બધું ભાગી જાય. તો અહીં છે કુર્તી. અહીંયા એક કુર્તીનું કલેક્શન છે. મેજિક બોક્સ. પછી આ છે સોફા ના કવર, બધા સોફા સીટ કવર છે બધા. પછી આ છે બધી શોર્ટ. અરે યાર શિયાળામાં આનું જરૂરત હતી.
બધું શિયાળામાં પહેરે એવું જ નહીં. હવે આ છે દુબઈની આઈસ્ક્રીમ અને વોફલ્સ. દુબઈની આઈસ્ક્રીમ નો વોફલ્સ જોઈએ કેવું છે. બરોબર ને આઈસ્ક્રીમ આપે છે બધી વેરાયટી. પછી આ શું છે પાણી મેજિક ટુવાલ મુખવાસ બુકની લાઇબ્રેરી કોઈ બી બુક માત્ર ને માત્ર 200 રૂપિયા એની બુક. આ બધી બુકો છે. પછી આ ડિવાઇસ છે પેલું વિદ્યુતનું કે પાવર સપ્લાય કોઈ બી 3 પિનમાં લગાવી દો અને કંટ્રોલરમાં એ થઈ જશે ને પાવર કટ થશે એવું સમજાવે છે ભાઈ. અને તમારો વિદ્યુત વેસ્ટેજ જે હોય એ કટ થઈ જાય એના કારણે તમારે ત્યાં આગળ જે લાઇટ બિલ આવતો હશે એનું અડધું લાઇટ બિલ આવે. બરાબર 30% મની સેવિંગ. હવે આ તો બધું આપણને કઈ નોલેજ કઈ છે નહીં સાચું છે કે ખોટું છે. આ છે આયુર્વેદિક. આયુર્વેદિક બધી દવાઓ છે એના ઉપચાર છે બધા જોઈ લો તમે. बराबर फैट कम करने के लिए भी है, फैट कम करने के लिए भी है. कौन सा है फैट कम करने के लिए? चर्बी एक महीने के अंदर कायम के लिए कम हो जाएगा, दोबारा बढ़ेगा नहीं. एक ही बार में. हाँ प्रॉब्लम नहीं है. बराबर फैट कम करने के लिए है. ફેટ લોસ કમ્પ્લીટ થઈ જાય 20 દાડાની અંદર તમારે જો પેટની જે ચરબી છે ને 20 દાડાની અંદર 3 કિલો 4 કિલો 5 કિલો તમારા પેટની ચરબી તમારે ઓછી થઈ 4 થી 5 કિલો ઓછી થઈ જાય. કઈ નહીં બનાવો ચાલો. કયું બનાવો છે આમાં? એક આ અમરફૂલ બુટી આપું છું. આમાં તમારા વાયુ તમારા મટી જશે ને એક આ પણ તમારે એકમાં જ કીધું ના બે જાતની પાવડર એક દો તમારા 700 રૂપિયા થશે ને 700 રૂપિયા થશે ને એક તોલા તમે લેશો ને એક તોલા 10 દિવસ ચાલશે. બરાબર એક તોલા તમે લેશો ને તો એક તોલા 10 દિવસ ચાલશે. બરાબર 20 દાડાને તમે લેશો ને તો 20 દાડા માટે બે તોલા ને એને કોર્સ છે. 20 દાડાની કોર્સ ખાલી જેવી રીતે હું જો નાળ જોઈ લીધો ને એને ખાલી પાવડર આપે છે જોઈએ. આમાં તોલા એટલે 12 ગ્રામ 12 ગ્રામ. બરાબર એટલે ટોટલ 500 નું પડશે કે 700 રૂપિયા નું પડશે? જો આ એક તોલાના 200 છે, એક તોલાના 500. પણ આ તો બે લે તો કઈક તો ડિસ્કાઉન્ટ હોય ને એમાં? ના બંને પાવડર મિક્સ કરીને લેવું પડે ને. એક તોલા તમે લેશો ને બંને તો 700 રૂપિયા થાય. એ 10 દિવસ ચાલશે. બરાબર ને બે તોલા તમે લેશો ને આ બે તોલા બંને મિક્સ કરીને તો આ 4 તોલા 20 દિવસ ચાલશે. બરાબર આ શાનું બને? આ બધું જડીબુટ્ટીની પાવડર છે. બરાબર એને બનાવી લો જોઈ લે. કેટલા દિવસનો? 20 દિવસ? ખાલી 20 દિવસની. 5 દિવસની મારી તરફથી હું વધારે આપું પણ સારું લાગી જાય તો ભાઈને બોલતા નથી. પાક્કું પાક્કું. આપણે દવા બનાવરાઈએ છે જોઈએ વજન જોઈ લેજો ઘટે છે કે નહીં. બરાબર સાહેબ આવે છે જો ના ફાયદો થાય ને તો મને ફોન કરજો. પાક્કું પાક્કું. તમારો નંબર મને બતાવી દો. મારા ચેનલ પર હું બધાને બતાવું તો તમને કોન્ટેક્ટ કરશે. એક જ વિનંતી છે રેગ્યુલર દવા લગાવી. હા રેગ્યુલર દવા લેજો. રેગ્યુલર દવા લેવાની. બરાબર દવા આપે છે બરાબર. મારા પ્રચાર કરજો. પાક્કું પાક્કું. એમનું આ છે બરાબર. આ તમારો કાર્ડ આપજો મને તો હું કાર્ડ તમારું બતાવું. એમનો કાર્ડ છે, એમનો કોન્ટેક્ટ નંબર છે બરાબર. તો મને ફરક પડશે ને એટલે હું તમારો સ્પેશિયલ વિડીયો બનાવીને મૂકી દઈશ
આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી દેજો, બરાબર. એ ભાઈ અમદાવાદના જ છે, તો આવી જશે આપણે અહીંયા ઘરે. તમે ક્યાં ના છો? અહીંયાનો જો પ્રોપર વડોદરાનો જ છું. હા, તો એમને દવા બનાવી છે, ચેક કરીએ. લગ્ન થઈ ગયા તો બાકી છે? બાકી છે. બેનને સામે મને તો એક વાત પૂછું છું. બેનની સામે દવા બની ગઈ છે. આ ત્રણેય આ 3 વસ્તુ આ મિક્સ કરીને આપ્યું. બધું મિક્સ કરીને આપ્યું છે, બરાબર. આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને આપ્યું. 700 રૂપિયા છે. આ બધી જડીબુટી અંદર નાખેલી છે એમને, અલગ અલગ પ્રકારની. અને એમને આપ્યું રોજ સાંજે પીવાનું. જો મને ફરક પડશે ને તો આપણો નંબર આપેલો જ છે, હું તમને 100% રિઝલ્ટ કહી દઈશ. તમને ખબર, હું આપણે જેન્યુઅન જ બધું કહીએ છીએ બધાને. તો મારો જે જેન્યુઅન રિઝલ્ટ હશે એવું હું તમને કહી આલીશ. કેમ કે આપણે કશી વસ્તુ ફેક બતાવતા નહીં, તમને બહુ સારી રીતે ખબર છે. તો આનું રિઝલ્ટ જોવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો મારી ચેનલને. ને આપણે આગળ જોઈએ, બીજું આગળ બી જઈએ. હમણાં આપણે આપવાના છે 700 રૂપિયા. એમાં બધી બહુ જડીબુટીનું બધું બનાવેલું છે, તો આપણે લઈએ અને આગળ વધીએ. ઓકે, નંબર તો તમારો ફોટો પાડી દો મેં, બરાબર. એની અંદર રાખી દઉં. હા. ફોન કરજો મને. તમને હું ફોન કરીશ. તો બીજું આપણે જોઈએ. ચાલો, આપણે આયુર્વેદિક દવા લઈ લીધી છે, તો હવે મીઠાઈ આવી ઈચ્છા તો બહુ થશે ખાવાની, પણ નહીં ખાય. હવે આપણે ફેટ લોસ થોડું કરવાનું છે. પછી આ ઢોલ ઢોલનું છે બધું, બરાબર. તબલા બબલાના શોખીન હોય કોઈ તો એ અહીંયા ઘરે આવી ને આપણે ઢોલ ને વગાડી શકે છે. આદિવાસી હેર ઓઇલ અહીંયા આગળ આદિવાસી હેર ઓઇલ લાગી ગયું છે. વાળ લાંબા કરવા હોય એના માટે આગળ આપણે વધીએ. ખોટો ખર્ચો તો વાળ તો આપણે બહુ વધે એટલે બહુ ટેન્શન નહીં. આ છે પાપડ પાપડી, ફેમસ ઓફ રાજસ્થાન પાપડ. પછી આજે ચવાણું, ફેમસ ઓફ ગુજરાત. અને લાસ્ટ છે અઠાણું, બધી જ વેરાયટીના અઠાણા. અને સૌથી લાસ્ટ છે આ શું છે, દાન પેટી. તો હવે આપણે એક્ઝિટ લઈ લઈએ અહીંથી. એક્ઝિટ લેતા શું શું છે, તો અહીંયા ઘડી કાચની બધી વેરાયટી છે. બહારની સાઈડ કાચના કપ. પછી આપણે ચાલો જો આગળ જઈએ, તો આ સ્કેનર છે, સ્કેન કરીને આવજો, બરાબર. તો તમને ગિફ્ટ મળશે. જોઈએ શું શું ગિફ્ટ છે. ગિફ્ટમાં છે 3000 થી 8000, 8000 થી 15, 15 થી 30 અને 30 થી 50 ને અપ્રુવલ 50 થી વધારે. હવે સ્કેન, રજિસ્ટર, સેવ યોર શોપિંગ, ક્લાઇમ યોર ફ્રી ગિફ્ટ, બરાબર. 3 વસ્તુ છે. તો આટલું બધું પડીને ભૂખ લાગી હોય તો ખાવા માટે બી છે. બોમ્બે ચાટ, ચા, હોટ કોફી, કોલ્ડ કોફી, મેગી, મસાલા બન, પછી છે દિલ્હી ચાટ, ઢોકળા, ખીચું, પોપકોર્ન, માવા કુલ્ફી, પછી છે ફાયર પાન. ફાયર પાનની ટ્રાય તો કરવો પડશે. ચોકલેટ પાન, ફાયર પાન. ફાયર પાન છે, ફાયર પાન છે ને. તો આપણું પાન બને છે. ના,
તો પાન બનાવે છે. ठंडे के लिए दादा फ्रेश ही बनाते हैं. चूना नहीं लगाया इसमें. चूना कता नहीं लगाते हैं. हम तो चूना वाला खाना है ना. चूना वाला दूसरा बनाते हैं. मतलब ये चूना कैल्शियम होता है. सब नहीं खाते हैं. બહેસ થઈ ગઈ યાર આજે તો. આપણો ફાયર પાન બને છે. જોઈએ સળગાવા છે હવે. હા હા સળગી ગયો. મસ્ત આખું મજા આવી ગઈ. निकलेगा देख तो फिर कंफ्यूज हो जाओगे. कहाँ है. તો પાન ખાઈ લીધું. હવે આપણે આગળ જઈએ. આગળ પતી ગયું બધું. આપણે આખું ફર્યા. તમે કેવી મજા આવી એ જરૂરથી મને કોમેન્ટ કરીને કહેજો. અને આ ખાલી 2 દિવસ બાકી છે. સોમવારથી ઉઠી જશે. તો કાલની તારીખમાં તમે કાલે આવો અને વહેલી તકે આવીને અહીંયાનો મજા લઈ લો. અને જે શોપિંગ કરે શોપિંગ કરી લો. આપણે મળીએ નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. કંઈક નવું જોવા માટે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. તો આપણે જોયું નવું અને હજુ બીજા લાગશે. તો વિન્ટર માટે બી એટલા બધા કલેક્શન ને બધું નવા એજ્યુકેશન ને બધું લાગતું રહેશે. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કંઈક ને કંઈક નવું જોવા માટે આપણે એવું નહીં કે ખાલી વડોદરા બહારનું બી આપણને બધું જ ફરાઈશું તમને. તો ચાલો હવે આપણે મળીએ નવા વિડીયોમાં. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ વિડીયોને. તો મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.